નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું રવિ મકવાણા તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજ આપણે વાત કરવાના છે કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ વિવિધ પ્રકારના પાકો મોટા ભાગે આવક થતી હોય છે। માર્કેટિંગ આજે કપાસ, મગફળી આવક થતી જોવા મળી રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મંગાવ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂત પાક લઈ વહેલી સવારે પહોંચી જાય છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની આવક 4000 ક્વિન્ટલ કરતાં પણ વધારે થઈ ગઈ છે અને યાર્ડની ઝીણી મગફળીની આવક 2000 અને જાડી મગફળીની આવક 2500 ક્વિન્ટલ આવક થઈ છે। ઝીણી મગફળીની વાત કરીએ તો ખેડૂતોને 1125 થી 1280 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે અને જ્યારે જાડી મગફળીની વાત કરીએ ત્યારે 1330 થી 1306 રૂપિયા જેટલો એક મણનો ભાવ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, તમે જોઈ શકો છો બહુ સારા સમાચાર આ જોવા મળી રહ્યા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000ની સહાય। દેશની દીકરીઓ ભણી ગણીને આગળ વધે તે માટે નરેન્દ્ર મોદીએ સ્ત્રી સંરક્ષણ અને કન્યા કેળવણી માટે હંમેશા ભાર મૂક્યો છે। રાજ્યની સરકાર નમો લક્ષ્મી યોજના હેઠળ 9 થી 12 અભ્યાસ કરતી દીકરીઓને 4 વર્ષમાં કુલ 50,000ની સહાય ચૂકવવામાં આવશે, જેના કારણે સરકાર નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે। આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી દીકરીના તેમના ભાવિ ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે। તો મિત્રો, અન્ય નવા સમાચાર માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક જરૂરથી કરી નાખશો। ત્યાર પછીના સમાચાર આવે છે મુખ્યમંત્રીના મોટા નિર્ણયો। ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફી સાયકલ યોજના જે 2024માં જાહેર કરી છે। આ યોજના મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીએ શાળા આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી શકે। જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી અને મજબૂત ટકાઉ સાયકલ આપવામાં આવશે।